મેઘપર કુંભારડીમાં ગેરકાયદે દબાણ દૂર કરાયું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલ શેડ પર ડિમોલિશન કાર્યવાહી કરાઈ. અંજાર તાલુકાના મેઘપર કુંભારડીની ભક્તિધામ સોસાયટીમાં રહેતા 24 વર્ષીય વિશાલ ઉર્ફે રાધે જગદીશભાઈ જોશી દ્વારા મહાનગરપાલિકાના સરકારી રસ્તા ઉપર ગેરકાયદે દબાણ કરી બનાવવામાં આવેલા મકાનની બાજુના શેડને આજે તોડી પાડવામાં આવ્યો છે. આરોપી સામે વ્યાજખોરી, ગુનાહિત ધમકી, પ્રોબિશનના ગુના, ખૂનની કોશિશ, એટ્રોસિટી તથા મારામારી સહિતના ગુનાઓનો ઇતિહાસ હોવાનું જાણવા મળે છે. મહાનગરપાલિકાની કાર્યવાહીથી વિસ્તારના રહેવાસીઓમાં કાયદો અને વ્યવસ્થાની અમલવારી અંગે સંતોષ વ્યક્ત થયો છે. અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી, અંજાર દ્વારા. પરના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.